બોલો શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। અત્યારે નરોડા બેઠકજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। અમે થોડાક દિવસ પહેલા અમદાવાદ ગયા હતા, તો મારી ભાણેજ અમને ત્યાં નરોડા બેઠકજીએ દર્શન કરવા લઈ ગઈ હતી। તો ત્યાં જેટલી આજ્ઞા હતી એટલું શૂટિંગ કર્યું છે, તો ચાલો તેની માનસી કરીએ। આજે નિર્જળા એકાદશી છે, તો ચાલો ને થોડુંક શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરી લઈએ। અહીં શ્રી ગિરિરાજજી બિરાજે છે, ખૂબ જ સુંદર અલૌકિક દર્શન થાય છે, એટલે આપણે ગિરિરાજજીના શ્રૃંગાર ધરાવતા હોય તેવા દર્શન પણ કરીશું। એટલી શાંતિ ત્યાં લાગે કે એમ થાય કે અહીંયા જ રહીએ, બીજે ક્યાંય ન જઈએ, એટલું અલૌકિક વાતાવરણ। વડોદરાવાળા દ્વારકેશલાલજી ની માથે આ બેઠકજી બિરાજે છે। આપણે ગૌશાળાની ઝાંખી કરીએ। બોલો ગૌ માતા કી જય। ગૌશાળામાં ગાયોને જોઈને અલૌકિક આનંદની અનુભૂતિ થાય। વૈષ્ણવો ત્યાં ટેલ કરતા હોય છે। હવે મુખ્ય બાવા શ્રી ગિરિરાજજીને શ્રૃંગાર ધરાવી રહ્યા છે, તેની આપણે ઝાંખી કરીએ। એટલા સુંદર અલૌકિક દર્શન છે કે ન પૂછો વાત। મુખ્ય બાવા ઠાકોરજીને શ્રી ગિરિરાજજીને સ્નાન કરાવ્યા બાદ વસ્ત્ર ધરાવી રહ્યા છે અને શ્રૃંગાર ધરાવી રહ્યા છે। બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય। ત્યાં ગિરિરાજ ચાલીસા, ગિરિરાજ ધૈર્યાષ્ટક આ બધું જ વૈષ્ણવો ત્યાં બોલી રહ્યા હતા અને શ્રૃંગાર ધરાવતી વખતે શ્રૃંગારના પદ આવી છું સેવાને કાજ, ફૂલડા લાવી છો છાબમાં, ત્યાં વૈષ્ણવો આ પણ ગાઈ રહ્યા હતા। આપણે બેઠકજીની ઝાંખી કરીએ। મહાપ્રભુજીના બેઠકજી અને ગુસાઈજીના બેઠકજી અહીં બિરાજે છે, પરંતુ તે દર્શનની આજ્ઞા નથી। ગિરિરાજજીના ઝાંખીના શૂટિંગ કરવાની આજ્ઞા હતી, એટલે આપણે તે કર્યું છે। બોલો શ્રીનાથજી પ્યારે કી જય। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। આપણે ઝાંખી કરીએ અને ગિરિરાજજીની માનસી કરીએ। લાલન કેટલા બધા બિરાજે છે તેની પણ ઝાંખી કરીએ। ગિરિરાજજીની પરિક્રમાનો પણ ખૂબ જ સુંદર મહિમા છે। ગિરિરાજજીને શ્રી સ્વામિનીજીનો મનોરથનું સાક્ષાત સ્વરૂપ કહેવામાં આવે છે। ઉષ્ણકાલના દિવસો ચાલી રહ્યા છે, એટલે તેવા પ્રકારના વસ્ત્ર શ્રી ગિરિરાજજીને ધરાવવામાં આવ્યા છે। વૈષ્ણવો ખૂબ જ પ્રેમથી ત્યાં ટેલ કરી રહ્યા હતા। શ્રી ગિરિરાજજીને શ્રૃંગાર ધરાવ્યા પછી ગિરિરાજજીને ભોગ ધરવામાં આવ્યો હતો, એટલે ભોગ ધર્યા તે શૂટિંગ નહોતું કર્યું અને ત્યારબાદ ફરી પાછું શૂટિંગ કર્યું હતું। બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય। શ્રી ગિરિરાજજીને નકવેસર, કુંડલ, માલાજી બધું જ ધરવામાં આવ્યું અને ફૂલના માલાજી એટલા સુંદર કે આપણને એમ થાય કે બસ આ ઝાંખી કર્યા જ કરીએ અને આપણા આત્મપટલ પર આ દર્શનને ધારણ કરીએ। આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય છે કે કંઈ પણ મનોરથ કરવો હોય ને તો શ્રી ગિરિરાજજી પાસે કરવો, એ હરિદાસવર્ય છે। શ્રી હરિદાસવર્ય ગિરિરાજ ગોવર્ધનાય નમઃ એની માળા પણ ઘણા વૈષ્ણવો કરતા હોય છે। ગિરિરાજજીને ભોગ ધર્યા પછી ભોગનું પદ બોલવામાં આવ્યું હતું। આપણે શ્રી ગિરિરાજજીની ઝાંખી કરીએ। શ્રૃંગાર અને માલાજી બધું ધરાવ્યું છે, જાણે સાક્ષાત શ્રીનાથજી બિરાજતા હોય ને એવું જ લાગી રહ્યું છે। શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ આવે જ છે ને કે શ્રી ગિરિરાજજીને જોઈને વૈષ્ણવો કહે છે કે આપ તો દેવદમન જેવા જ લાગો છો। આપણે ઝાંખી કરીએ। હવે જે દર્શન થઈ રહ્યા છે તે શ્રી ગિરિરાજજીને ભોગ ધરાવ્યા પછી જે દર્શન ખુલ્યા હતા તે દર્શન છે।
શ્રી ગિરિરાજજીની પરિક્રમા પણ કરવી જોઈએ. શ્રી ગિરિરાજ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આપણી સામે સાક્ષાત આરોગ્ય છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બિરાજે છે, તેના પણ આપણે દર્શન કર્યા. બેઠકજીના દર્શન ની આજ્ઞા ન હતી એટલે આપણે નથી કર્યા, પરંતુ ગિરિરાજજી ના દર્શન કરીએ એટલે બધાની સુધી આવે જ. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદરણ. કારણ કે શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન શ્રી ગિરિરાજજી પર જ થયું છે ને. અહીં આપણે દ્વારકેશલાલજીની ઝાંખી કરી રહ્યા છીએ. દ્વારકેશલાલજી નરોડાના બેઠકજીએ મહાપ્રભુજીને શ્રૃંગાર ધરાવી રહ્યા હતા, અને હવે આપણે ઝાંખી કરી રહ્યા છીએ શ્રી ગુસાઈજીની ગોદીમાં ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસ બેઠા છે, અને શ્રી ગુસાઈજી ચરવી તાંબુલ આપે છે. એ બંને ભાવ દર્શન આપણે વિસ્તારથી કરીશું. શ્રી નરોડા બેઠક ચરિત્ર. अहमदाबाद 69वीं बैठक. श्री आचार्य जी महाप्रभु की बैठक नरोड़ा में गोपालदास के घर में है. वहां आप बिराजे. वहां आपने गोपालदास को साक्षात स्वरूपानंद का अनुभव करवाया. पीछे आपने नाम देने की आज्ञा दी. तब गोपालदास ने विनती की, महाराज अब आप कृपा करके मेरे को एक भगवत स्वरूप पधरा दो. तब आपने श्री ठाकुर जी का स्वरूप पधरा दिया. उन गोपालदास ने श्री आचार्य जी महाप्रभु की बधाई तथा चोखड़ा बहुत किए हैं. वे गोपालदास जी आनंद में मग्न रहते थे. पीछे श्री आचार्य जी ने सप्ताह पारायण की. तब अनिर्वचनीय सुख हुआ. उसके पीछे आपने नरोड़ा से विजय की. वहां से आप गोधरा पधारे. आ रीते અહીં નરોડા બેઠકજીનું ચરિત્ર વિરમે છે. અસારવાના બેઠક ચરિત્રની વાત કરતા પહેલા હું આપને એક વાત કરીશ કે પ્રભુ જે ઈચ્છે ને તે જ થાય. એ કહેવાનું કારણ એ છે કે અમે નરોડા બેઠકજીએ દર્શન કર્યા પછી અમારે રાત્રે નીકળી જવાનું હતું, એટલે અસારવા બેઠકજીએ દર્શન કરવા જવાની અનુકૂળતા ન હતી. મારા બે નણંદ અમદાવાદમાં રહે છે. એક નણંદની દીકરી અમને નરોડા દર્શન કરવા લઈ ગઈ હતી, અને બીજા નણંદના દીકરાએ કહ્યું કે હું તમને અસારવા લઈ જઈશ. એની ખૂબ જ ઈચ્છા હતી. પોતે સીએ છે. એની બહુ ઈચ્છા હતી કે અમને અસારવા લઈ જાય, પરંતુ અમારે નીકળી જવાનું હતું, એટલે અમે કહ્યું કે પ્રભુ ઈચ્છા બીજી વખત જઈશું. પરંતુ પ્રભુની લીલા ન્યારી છે. એમને અંતરથી ઈચ્છા હતી અમને અસારવા બેઠકજીએ દર્શન કરવા લઈ જવાની, તો અમને તે દિવસની ટિકિટ જ ન મળી, અને પછી અમે બીજે દિવસે અસારવા ગયા. અસારવા ગયા તો રસ્તામાં શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર, વલ્લભાખ્યાન, આ બધું જ એમને પોતાની ગાડીમાં વગાડ્યું. એનો રોજનો નિયમ પાઠ કરવાનો, અને પછી જ પોતે આગળનું કામ કરે એવો નિયમ. એની ઘરે અમે ગયા તો મેં જોયું કે માલાજી રોજ કરવાનો એનો નિયમ, તો મેં માલાજી હાથમાં લઈને જોયા તો એટલું તેજ કે ન પૂછો વાત. આપણે ખૂબ જ શુદ્ધ અને સાત્વિક ભાવે કરીએ, કોઈ પણ મનોકામના રાખ્યા વગર પ્રભુના સુખાર્થે ભગવદ નામ લઈએ, એટલે દરરોજ માલાજી કરતા હોઈએ ને, એટલે એનો તેજ રોજ ને રોજ વધતું જાય છે. એનો અનુભવ પણ આપણને થશે. એટલે કહેવાનો તાત્પર્ય એ જ છે કે પ્રભુ જે ઈચ્છે ને તે થાય.
અંતરને આપણે કોઈ મનોરથ અંતરથી કર્યો હોય તો તે પ્રભુ પૂર્ણ કરે જ છે. એટલે મારા નણંદના દીકરાને ખૂબ જ ઈચ્છા હતી કે અસારવા બેઠકજીએ દર્શન કરવા લઈ જાય, તો એનો મનોરથ પ્રભુએ પૂર્ણ કર્યો. અને ત્યાં ગૌશાળાએ ગયા તો નાની નાની બદુડી એટલી સુંદર કે આના પપ્પાએ તેને તેડીને પણ રમાડી. એટલો આનંદ આવ્યો કે ન પૂછો વાત. અસારવાના બેઠકજીએ આજ્ઞા ન હતી એટલે શૂટિંગ નથી કર્યું, પરંતુ અહીં ફેસબુકમાં અસારવાના બેઠકજીનું ચિત્રજી છે તે આપણે માનસી કરવા માટે લઈ રહ્યા છીએ. श्री गुसाई जी ने बैठक 23वीं असारवानी बैठक। श्री गुसाई जी की बैठक असारवा में भाईला कोठारी के घर में है। जब आप राजनगर पधारते थे तब भाईला कोठारी के घर बिराजते थे। लाजबाई पाठ श्री गुसाई जी की सेवक थी। इसका भाई अधिकारी यानी हाकिम के पास रहता था। इसने अधिकारी के पास चुगली की। मेरी बहन श्री गोकुल के श्री गुसाई जी जो असारवा में बिराजते हैं उनके पास रहती है, घर पर नहीं आती है। तब अधिकारी ने कहा असारवा चलो। अधिकारी असवारी करके आया। उस समय श्री गुसाई जी बैठक में गादी तकिया पर बिराज रहे थे। लाजबाई पंखा की सेवा कर रही थी। तब श्री गुसाई जी से वैष्णव ने प्रार्थना की, महाराज अधिकारी आ रहा है, आपने आज्ञा की अधिकारी को आने दो। तब अधिकारी ने आकर देखा साक्षात ईश्वर बिराज रहे हैं। अधिकारी ने साष्टांग दंडवत की तथा प्रार्थना की, महाराज अधिराज मैं आपकी शरण हूँ। तब अधिकारी ने 10,000 रुपया भेंट किए। श्री गुसाई जी वस्त्र देने लगे। तब अधिकारी ने विनती की, महाराज अधिराज कृपा करके ऐसी वस्तु दीजिए जो मेरे मस्तक पर सदैव बिराजे। श्री गुसाई जी ने तब सुपारी दी। अधिकारी ने दंडवत कर सुपारी को पात्र में रखा। पीछे अधिकारी ने प्रार्थना की, महाराज 7 वर्ष से यहाँ वर्षा नहीं हुई है, इसके कारण यहाँ के लोग बहुत दुखी हैं, आप कृपा करिए। आपने आज्ञा की, तुम दरवाजे से बाहर भींच कर ही जाओगे। तब अधिकारी दंडवत कर घोड़ा पर सवार हुआ और उसी समय घटा चढ़ाई। वर्षा बहुत हुई। भींच कर अधिकारी शहर में आया, शहर में गया। पीछे उस अधिकारी ने उस भाट पर बड़ा क्रोध किया और कहा, चुगलखोर तो साक्षात ईश्वर से लड़वाता है, परंतु आपने कृपा कर मेरा अपराध क्षमा किया। इनकी कृपा से वर्षा हुई है, सारे देश में आनंद हुआ। तेरे को तो ठोर मारूंगा। यह सूचना श्री गुसाई जी के पास पहुंची। तब आपने अधिकारी को कहलवाया कि इसको किसी प्रकार का दंड नहीं हो, ऐसी मेरी आज्ञा है। अधिकारी ने तब कहा, देखो प्रभु की दयालुता का पार नहीं है तथा ऐसे जीव की दुष्टता का भी पार नहीं है। पीछे उस अधिकारी ने चुगलखोर को आदेश दिया कि अभी तो श्री गुसाई जी की आज्ञा से छोड़ता हूँ, नहीं तो ठोर ही मारता। आज के बाद किसी की भी चुगली मत करना। ऐसे कहकर उसको घर भेजा। यह महात्म्य देखकर अनेक जीव श्री गुसाई जी की शरण आए। यह चरित्र श्री गुसाई जी ने असारवा राजनगर की बैठक में प्रकट किया। અને આપણે એ ચરિત્ર પણ જાણીએ છીએ કે ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસ કે જેઓ જન્મતાની સાથે જ મૂંગા હતા, તે દૂર ઊભા હતા ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે આ કોણ છે? તો ભાઈલા કોઠારીએ કહ્યું કે આ ગોમતીનો વર છે। તો શ્રી ગુસાઈજી કહે કે ગોમતીનો વર તો સાગર હોય। ત્યારે ભાઈલા કોઠારી કહે છે કે જયરાજ આપની કૃપાથી તેમ જ થશે। અને શ્રી ગુસાઈજીએ આ ગોપાલદાસને પોતાની પાસે બોલાવ્યા, પોતાની ગોદીમાં બેસાડ્યા અને પોતાના મુખમાંથી ચરવિત તાંબુલ આ ગોપાલદાસને લેવડાવ્યું। એ ચરવિત તાંબુલના પ્રતાપે ગોપાલદાસ જે જન્મથી મૂંગા હતા તેને વાચા ફૂટી। મુકમ કરોતિ વાચાલમ पंगुम लंघयते गिरिम यत् कृपा तमहम वंदे परमानंद माधवम।
આનું સાક્ષાત ઉદાહરણ આ ભાઈલા કોઠારી છે કે પ્રભુ મૂંગાને પણ વાચા આપે છે અને શ્રી ગુસાઈજીએ એના હૃદયમાં બિરાજી આ નવાખ્યાનની રચના કરી છે એવું પણ કહેવામાં આવે છે. અને આ વલ્લભાખ્યાન છે તેમાં અમુક વાણી પ્રભુની છે, અમુક ભગવદીયની છે અને અમુક વાણી શ્રી ગુસાઈજીની છે એવું પણ કહેવામાં આવે છે. વલ્લભાખ્યાન પર શ્રી યદુનાથજીના ખૂબ જ સુંદર વચનામૃત છે જેનું રસપાન આપણે કરતા હોઈએ છીએ. એટલે આ રીતે પ્રભુની કૃપાનો કોઈ પાર નથી. એટલે પ્રભુની ઈચ્છા હતી એટલે અમને દર્શન કરવા મળ્યા. ઠાકોરજી બધાના અલૌકિક મનોરથ પૂર્ણ કરે કે જેમની આડીથી પ્રભુએ અમને દર્શન કરવાની અનુકૂળતા કરી આપી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું કૃષ્ણ આવેશની આપ સર્વે વૈષ્ણવોનું શ્રી વલ્લભના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રી વલ્લભના નામનો મહિમા જોવાના છીએ. શ્રી હરિરાયજી રચિત શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રનું સૌપ્રથમ રસદર્શન કરીશું અને મન રેતું શ્રી વલ્લભ કહી લે, આ બધામાં જ શ્રી વલ્લભના નામનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. તો ચાલો શરૂ કરીએ શ્રી વલ્લભના નામનો મહિમા. સૌ પ્રથમ રસદર્શન કરીશું શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્ર. આ સ્તોત્ર શ્રી હરિરાયજી રચિત છે અને શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં આ સ્તોત્ર આવે છે. સૌ પ્રથમ આપણે ફક્ત ભાવાર્થ જ જોઈશું કે જેના કારણે એક સાથે ભાવાર્થ સાંભળવાથી આપણે શ્રી વલ્લભના નામનો મહિમા સરળતાથી સમજી શકીએ. હે શ્રી ગોપીજન વલ્લભ, શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ સ્વરૂપ, વિયોગ અગ્નિરૂપ, કૃપા કરનારા અને અલૌકિક નિજાનંદ સ્વરૂપ એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. શ્રી કૃષ્ણની અધર સુધાથી ભરપૂર એવા નિજ અંગોવાળા તથા શ્રી ભાગવતના તત્વના મહાસાગર રૂપ એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. ભાવાત્મક પ્રભુનો તાપ ક્લેશ અને સેવાનો માર્ગ બતાવનારા આવા ભાવના કારણે જ જેમના ચરણ કમલ વાલા બન્યા છે એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. કરુણાવાળા નેત્રોના અંતર્ભાગથી દ્રષ્ટિ કરતા વેત જ પાપોનો નાશ કરનારા અને નિસાધનજનોના સ્વામી એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. હે મધુર મુખવાળા, હે મધુર અણિયાળા નેત્રોવાળા, હે મધુર અધરવાળા અને હે મધુર સ્વરૂપવાળા શ્રી વલ્લભ હું આપનો છું. દીનતા માત્રથી સંતોષ પામેલા, દીનતાના માર્ગનો બોધ કરનારા અને દીનતાપૂર્ણ હૃદયવાળા એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. જે જીવોને આપે આપના કર્યા છે તેમના અનેક અપરાધોનો નાશ કરવા શક્તિમાન અને આવા ભક્તોના યોગક્ષેમને સાચવનારા હે શ્રી વલ્લભ હું આપનો છું. અદેય એવું ફળ પ્રાપ્ત કરવા પૂર્ણ ભાવપૂર્વક ભગવત ભક્તો દ્વારા જેમના ચરણ કમળોની સેવા કરવામાં આવે છે એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. શ્રી વલ્લભ મારા સ્વામી છે. શ્રી વલ્લભ સદા મારી ગતિ છે. મારી બુદ્ધિ શ્રી વલ્લભમાં રહો. શ્રી વલ્લભમાં મારો પ્રેમ થાવ. હવે આપણે સૌ પ્રથમ શ્રી વલ્લભના નામનો મહિમા જોઈએ અને ત્યારબાદ શ્રી હરિરાયજી રચિત ગ્રંથનું રસદર્શન પણ કરીશું. શ્રી વલ્લભનું જે સતત સ્મરણ કરે છે તેના હૃદયે
વ્રજપતિ આવીને વસે છે. તો ચાલો એવા શ્રી વલ્લભના નામના મહિમાનું રસદર્શન કરીએ. શ્રી વલ્લભ જ વિના ધ્યાન મુખ ગાય, સ્વેચ્છાએ તેને હૃદય શીઘ્ર આવે વ્રજરાય. શ્રી ઠાકોરજીના સ્વરૂપના ધ્યાન વગર ફક્ત શ્રી વલ્લભ નામનું જ સ્મરણ કરતા રહેવાથી શ્રી ઠાકોરજી સત્વરે જલ્દી હૃદયમાં આવીને વાસ કરે છે. તેનું કારણ શ્રી વલ્લભ ઠાકોરજીના અત્યંત પ્રાણ પ્રિય છે. તેથી પોતાના પ્રિયનું જ્યાં નામ લેવાતું હોય ને ત્યાં શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને તેના હૃદયમાં પ્રવેશ કરે છે. પ્રેમીઓને પોતાના પ્રિયનું નામ પણ પ્રિયના સ્વરૂપ જેવું જ સુખ આપનાર હોય છે. સારસ પક્ષી નરમાદાને એકબીજામાં અરસપરસ અત્યંત પ્રેમ હોવાથી તે જુદા રહી શકતા નથી. તેમ શ્રી ઠાકોરજીનો અત્યંત પ્રેમ શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભમાં હોવાથી પણ ક્ષણ પણ દૂર રહી શકતા નથી. તેથી શ્રી વલ્લભ આશ્રિતજનોમાં શ્રી વલ્લભ નામ સ્વરૂપે બિરાજતા હોવાથી શ્રી ઠાકોરજી તે ભક્તના હૃદયમાં સત્વરે પધારે છે. પછી આગળ કહે છે, શ્રી કૃષ્ણ નામથી અધિક શ્રી વલ્લભ ભાસે નામ, ત્યાં ચિંતન છબી ચિત્ત વસે, યહાં ન ચિંતન કામ. ઉપર કહ્યું કે શ્રી વલ્લભ નામના જપથી પ્રભુ સ્વેચ્છાએ હૃદયમાં પધારે છે. તેથી શ્રી કૃષ્ણના નામથી શ્રી વલ્લભ નામ અધિક છે. વળી શ્રી કૃષ્ણના સ્વરૂપનું ચિંતન કરવાથી પ્રભુ ચિત્તમાં વસે છે. પણ શ્રી વલ્લભના નામના સ્મરણથી જ જરૂર છે. અહીં શ્રી કૃષ્ણ નામથી અધિક શ્રી વલ્લભના નામ કહ્યું તેનું કારણ એમ સમજાય છે કે આ શ્રી કૃષ્ણના જ ભાવાત્મક કોટાના કોટી સ્વરૂપ શ્રી વલ્લભ નામવાળા શ્રી વલ્લભના ભાવાત્મક સ્વરૂપમાં બિરાજે છે. તેથી શ્રી કૃષ્ણ નામથી અધિક શ્રી વલ્લભ નામ કહ્યું. અહીં શ્રી વલ્લભનું લીલા મધ્યપાતી સાક્ષી સ્વરૂપ છે તેમ જણાય છે. હવે શ્રી વલ્લભ પ્રતાપથી કેવા પ્રકારનું કાર્ય થાય છે તે આગળના રસાવળમાં કહે છે. શ્રી વલ્લભ નામનો પ્રતાપ કાયિક વાચિક માનસિક સાંસર્ગિક અકથિત પાપ ભસ્મીભૂત તત્કાળ એક શ્રી વલ્લભ નામ પ્રતાપ. દેહથી, વાણીથી, મનથી અને આસુરી જીવોના સંસર્ગથી જેનું વર્ણન થઈ શકે તેવા અનેક જન્મોના એકઠા થયેલા અને પર્વત સમાન વજ્ર બનેલા મહાન પાપોને શ્રી વલ્લભના એક ક્ષણમાં જ ભસ્મ કરી નાખે છે. તેનું કારણ એમ છે કે શ્રી વલ્લભ નામમાં કરોડો સૂર્ય સમાન પ્રબળ અગ્નિ રહેલો છે. તેથી શ્રી વલ્લભ નામનો આપણા હૃદયમાં પ્રવેશ થતા જ અનેક જન્મોના પાપોને ભસ્મ કરે છે. પાપો હૃદયમાં રહેલા હોય છે. તેથી જ્યારે નામ હૃદયમાં પ્રવેશ કરે છે તે જ ક્ષણે પાપોને ભસ્મ કરે છે. નામ પહેલા જીભથી લેવાય છે. જીભથી સતત સ્મરણ કરતા કંઠમાં ઉતરી જાય છે. કંઠથી લેવાતું નામ હૃદયમાં ઉતરી જાય છે. જ્યારે નામ હૃદયમાં પ્રવેશ કરે ત્યારે એક ક્ષણમાં જ પાપોને ભસ્મ કરે છે. નામ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક એમ 3 પ્રકારે લેવાતું હોય છે. તેમાં જ્યારે આધિદૈવિક પ્રકારે નામ લેવાય છે તે જ ક્ષણે પાપને ભસ્મ કરે છે. જેમ અંતર્ગૃહગતા પ્રતિબંધોના કારણે રાસમાં ન જઈ શક્યા ત્યારે પ્રિયના વિયોગનું દુઃસહ દુઃખ તેમને ઉત્પન્ન થયું. આ દુઃખની ક્ષણે જ તેમના સર્વ પાપો ભસ્મ થઈ ગયા. તેવી રીતે શ્રી વલ્લભ નામનું સ્મરણ કરતા કરતા શ્રી વલ્લભ વિયોગ દુઃખની દુઃસહ ક્ષણ જે સમય આવે છે તે જ ક્ષણે અનેક જન્મોના કાયિક, વાચિક, માનસિક પાપોને ભસ્મ કરે છે. આ સર્વ શ્રી વલ્લભ નામના પ્રતાપથી જ થાય છે. તેમ જાણી સતત શ્રી વલ્લભ નામનું સ્મરણ કરવું. પછી આગળ કહે છે કે અધરામૃતની પ્રાપ્તિ. શ્રી વલ્લભ લે નામ તેજ હરિ સેવા માને. શ્રી વલ્લભ લે નામ તેજ હરિ સેવા માને. કૃષ્ણ અધરામૃત સ્વાદ પ્રાપ્ત શ્રમ ઘણે નાને.
પ્રભુ પણ જીવ જો શ્રી વલ્લભ નામ લેતો હોય ને તો પોતાની સેવા માની લે છે. વધારે તો શું, પણ શ્રી કૃષ્ણ અધરામૃતના આસ્વાદ રૂપ પરમ દુર્લભ ફળ ફક્ત નામ ગ્રહણ રૂપ નાના શ્રમથી જ થાય છે. હવે શ્રી ઠાકોરજી શ્રી વલ્લભ નામના સ્મરણને પોતાની સેવા રૂપે કેવી રીતે માની લે છે કે જેમ કોઈ પ્રેમીજન પાસે તેના પ્રિય પાત્રનું કોઈ સ્મરણ કરાવે છે તો સ્મરણ કરાવનાર તરફથી પ્રેમીજન પ્રસન્ન થાય છે, તેમ શ્રી ઠાકોરજીના પ્રાણ પ્રિય શ્રી વલ્લભ હોવાથી શ્રી વલ્લભ નામના સ્મરણથી પ્રભુ પ્રસન્ન થાય છે અને જે બાબતથી પ્રભુ પ્રસન્ન થાય તેનું નામ જ સેવા છે. આથી કોઈ એમ જ સમજે કે પ્રભુની સેવા નહીં કરવી ને શ્રી વલ્લભ નામનું સ્મરણ કરવું, પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો સેવા પણ કરવી અને શ્રી વલ્લભ નામનું સ્મરણ પણ કરતા રહેવું. તેથી સેવાનો અંગીકાર પ્રભુ કરી લે છે. વળી સેવામાં જે અપરાધ અજાણતા થતો હોય તે પણ શ્રી વલ્લભ નામથી દૂર થઈ જાય છે. આનું પ્રમાણ શ્રી હરિરાય મહાપ્રભુકૃત નિજાચાર્યાષ્ટક નામના સ્તોત્રમાં નીચે મુજબ છે. આ સ્તોત્ર પણ આપણે આખું જોઈશું. શ્રી ગોકુલેશ આંઘ્રી સરોજ સેવા વિશેષ દોષાદર દોષ દાહક સંશોધકો અશુદ્ધિ વિદબુદ્ધિ ચેતસામ સવલ્લભ એવ મસ્તુ. શ્રી ગોકુલેશના ચરણ કમલની સેવામાં ખાસ દોષો જોનારાઓના અને સેવામાં દોષ થઈ જતા હોય તેમના પણ દોષોને બાળી નાખનારા અને હૃદયની અશુદ્ધિને લઈ જેઓને ખોટો ભ્રમ પોતાના મનમાં ઉત્પન્ન થયો છે તેવાઓને પણ શુદ્ધ કરનારા શ્રી વલ્લભ મારા સ્વામી થાય. સ્વામીપણાએ આપમાં જ મારો પ્રેમ થાય. આ રીતે શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે. તેથી સેવામાં થતા દોષોને દૂર કરવા શ્રી વલ્લભ નામનું સેવા સમયે પણ સ્મરણ કરતા રહેવું. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે સામગ્રી કરતા હોય ત્યારે વલ્લભ સાખી આપ બોલતા હોય છે અથવા વલ્લભાખ્યાન બોલતા હોય છે. હવે સંજોગોવશાત પ્રભુની સેવા જેનાથી બની શકતી નથી તેવા જનોએ મનમાં દુઃખ રાખવું કે સેવા એ જ મારો સ્વધર્મ છે, કારણ કે પુષ્ટિ સૃષ્ટિને પ્રભુએ પોતાની સેવાર્થે જ પ્રગટ કરી છે. તેથી પુષ્ટિ સૃષ્ટિનો સેવા એ જ ધર્મ છે. છતાં કોઈ કારણે જેનાથી સેવા ન બને તેવા જનોએ મનમાં દુઃખ રાખી સ્નેહી વિરહ અને દીનતા ભાવથી તથા પ્રભુની સેવા મને ક્યારે મળશે તેવા તાપ ભાવથી શ્રી વલ્લભ પ્રભુના નામનું સ્મરણ કરતા રહેવું, તો તેવા દીનતાવાળા જનની પ્રભુ સેવા માની લેશે. માર્ગનો સૂક્ષ્મ સિદ્ધાંત વિચારતા સેવા સ્મરણ ગુણગાન આદિ સાધનો જે કરવાના હોય છે તે નિત્ય લીલા સ્વરૂપનો વિરહ અને વિરહથી થતી દીનતાને કરવા માટે જ હોય છે. આ પ્રકારે દૈન્ય સિદ્ધ થતા પ્રભુ પ્રસન્ન થઈ અલૌકિક દેહનું દાન કરે છે. ત્યારે નિત્ય લીલા સ્થિત પ્રભુની સાક્ષાત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આવો વિરહ અને દીનતા શ્રી વલ્લભ નામ સ્મરણથી સત્વરે સિદ્ધ થાય છે, કારણ કે શ્રી વલ્લભ તાપાત્મક સ્વરૂપ છે. તાપાત્મક હોવાથી કોટી જન્મના પાપોને સત્વરે બાળે છે. વળી આ જન્મમાં પણ માયાજનિત કામ ક્રોધ આદિથી દોષ થતા જ રહે છે. આવા પ્રકારના દોષોને પણ પોતે દગ્ધ કરે છે. જો પ્રભુના વિયોગજનિત પ્રચુરતાથી શ્રી વલ્લભ નામ લેવાય તો અંતર્ગૃહગતાની જેમ કોટી જન્મના પાપોને ક્ષણમાં જ દહન કરે છે. પુષ્ટિ ભક્તોને પ્રભુનો સાક્ષાત સંબંધ નથી તેનું નામ જ પાપ છે. આવા પાપરૂપ પ્રતિબંધોને કરુણા સાગર શ્રી વલ્લભ દૂર કરી પ્રભુનો સાક્ષાત સંબંધ કરાવે છે. હવે કૃષ્ણ અધરામૃત કે જે દુર્લભ પદાર્થ છે તે પણ શ્રી વલ્લભ નામના સ્મરણ રૂપી ઘણા નાના શ્રમથી, શ્રમ તો ન કહેવાય પરંતુ ઘણા સહેલાઈથી પ્રાપ્ત થાય છે. આ અધરામૃતમાં મધુરતા છે અને મધુર રસનો એવો ગુણ છે કે તેનું જેમ જેમ આસ્વાદન થાય તેમ તેમ અતૃપ્તતા જ રહે. શ્રીનાથજી. તેથી આ અધરામૃતમાં મધુર અગ્નિ વ્યાપ્ત રહેલો છે. આવા અધરામૃતના દાનથી કોટી કામદેવના મનનું મંથન કરે
તેવા પ્રભુના સૌંદર્ય સ્વરૂપનો અનુભવ થાય છે. વળી આ અધરામૃતમાં દિવ્ય મધુર અગ્નિ હોવાથી પ્રભુના સ્વરૂપ સૌંદર્ય પાનમાં મધુર આસ્વાદ અનુભવાય છે. જેમ જેમ પ્રભુના સૌંદર્યનું પાન નેત્રોથી થતું જાય છે તેમ તેમ સૌંદર્ય પાનની અધિક પ્યાસ વધતી જાય છે. આવો દિવ્ય મધુર અગ્નિભર્યા આસ્વાદ પ્રભુના અધરામૃતમાં રહેલો છે. તેનું દાન શ્રી વલ્લભ નામના સ્મરણ કરનારને થાય છે. નામના સ્મરણ રૂપી નાના શ્રમથી દુર્લભ પદાર્થ અધરામૃત સુધા પ્રાપ્ત થવામાં શ્રી વલ્લભના નામનો જ પ્રતાપ છે. તેમ ભાગ્યવાનોએ જાણવું. વળી આપણા શ્રી વલ્લભ સ્વામીનું નખથી શિખા સુધી મધુર સ્નેહ ભર્યા અગ્નિનું જ અથવા અધર સુધાનું જ છે અને તેવું જ આપનું નામ છે. તેથી વલ્લભ નામ જ્યારે ફળે છે એટલે આધિદેવિક રૂપે પ્રકટ થાય છે. ત્યારે નામના સ્મરણમાં પણ મધુર સુધા સ્વાદ જ આવવા લાગે છે અને આપના સ્વરૂપના સૌંદર્ય પાનમાં પણ મધુર સ્વાદ આવે છે. વળી આ મધુર સ્વાદમાં અલૌકિક અગ્નિ ભળેલો જ રહે છે. તેથી તેના આ સ્વાદમાં તૃપ્તતા નથી. તેથી શ્રી હરિરાય ચરણ એક પદમાં આજ્ઞા કરે છે કે મુખ વિધુ લાવણી અમૃત એક ટક પિયત નાહી અઘઈએ હો. શ્રી પરમાનંદાસજી એક પદમાં કહે છે કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય, વહ સુખ કહા દુહાગી ન જાને, રહી નિશા ભરસ હોય. શ્રી હરિરાય ચરણ અને મહાનુભાવોએ પણ શ્રી વલ્લભ નામના મહાન પ્રતાપનું વર્ણન સાહિત્યમાં જે કરેલું છે તેનું કારણ તે મહાનુભાવોની કૃપાથી એમ જાણવામાં આવે છે કે આ દુસહ ઘડીકાળના પ્રભાવે દેવી જીવોના સેવા ગુણગાન ગ્રંથ અવલોકન કે સત્સંગ આદિ સાધનો સિદ્ધ થતા નથી. વળી દૈવી જીવના સાધન સિદ્ધ નહીં થવાથી દિન બની જ ગયેલ હોય છે. આવા દિન જીવન પ્રતિ મહાકારુણિક સ્વામીની કૃપા થઈ છે. તેથી પોતાના નામમાં પોતાના સંપૂર્ણ સામર્થ્ય આપે ધરેલું છે અને નામના સ્મરણ રૂપી કાર્યથી અતિ દુર્લભ એવી અધરામૃત સુધાની પ્રાપ્તિ કરાવે છે. આવી મહાન દુર્લભ સુધા સાધનોથી હીન અને દિન બલેલા જનોને પોતાના મહા ઉદાર ચરિત્રવાળા ધર્મથી દાન કરે છે. વધારે શું કહેવું, પ્રભુમાં એવું કોઈ પણ સામર્થ્ય નથી કે દિનજનને જોઈને આ પરવશ ન બને. ભગવાનના બધાય ધર્મો અને ધર્મી સ્વયં પોતે ભગવાનથી પર ભગવાનની કૃપા શક્તિ છે. આ કરુણા શક્તિનો પ્રવેશ દિનજનોમાં થયેલો હોય છે. તેથી કરુણા શક્તિ ભગવાનને દિનજનમાં પરવશ બનાવે છે અને ભગવાનને પરવશ બનાવે તેવો દિનભાવ શ્રી વલ્લભ નામથી પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના નિગૂઢ આશયોથી શ્રી વલ્લભ નામના પ્રતાપનું વર્ણન શ્રી મહાનુભાવોએ સાધનહીન જીવોને તેમાં રુચિ અને વિશ્વાસ ઉત્પન્ન કરાવી કળયુગના જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. ભાગવતાર્થ નિબંધના 6થા સ્કંધમાં અજામિલના પ્રસંગમાં આપે આજ્ઞા કરી છે કે ભગવદ નામ ભગવાનના અવતાર તુલ્ય કાર્ય કરનારું છે. શ્રી હરિરાય મહાપ્રભુ કહી રહ્યા છે કે ભોર ભયો ભાવસો ले श्री वल्लभ नाम, हे रसना तो और वृथा क्यों बहे निकाम बके निकाम. सेवा रस स्वाद पावे निश दिन गुण गावे और सब विसरावे यह मन आठो याम. हरिवश छिन्ही में होत स्फुरत सगरो भक्ति मार्ग, रूप हृदय बसे और रस समूह धाम. रसिकन कछु और कहे इन्हीं में भाव धरे, अति रस अनुपान करे और कपटवाम. भोर भयो भावसो ले श्री वल्लभ नाम. આ પદનો ભાવ દર્શન અમારી બીજી ચેનલ મનાતુરીમાં ખૂબ જ વિસ્તારથી કરેલું છે. સેવા રસ સ્વાદ પાવે નિષદિન ગુણ ગાવે એવો શ્રી વલ્લભના નામનો મહિમા છે. અહીં પ્રશ્ન કરે છે કે શ્રી વલ્લભ નામના સ્મરણ માત્રથી શ્રી હરિ કે જે અજીત કોઈથી જીતી ન શકાય તેવા સ્વતંત્ર તેવો એક ક્ષણમાં જ
ભક્ત હૃદયમાં વશીભૂત થઈને રહે છે, તેમાં શું રહસ્ય રહેલું છે? તો તેનો જવાબ આપે છે કે શ્રી વલ્લભ નામ મધુર સુધાનું ધામ છે. શ્રી યમુનાજીના પદમાં આવે છે ને કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. શ્રી યમુનાજીના નામનું સ્મરણ કરનારા ભક્તના હૃદયને પોતાનું ધામ કરી પ્રભુ બિરાજે છે. શ્રી યમુનાજી દ્રવીભૂત સુધા સ્વરૂપ છે, તેમ શ્રી વલ્લભ ઘનીભૂત સુધા સ્વરૂપ છે. નામ અને રૂપમાં અભેદતા છે, તેથી શ્રી વલ્લભ નામ સુધાના ધામ રૂપમાં છે અથવા સુધાના સમુદ્ર રૂપ છે. તેથી શ્રી વલ્લભ નામમાંથી જ્યારે સુધાની ધારા દ્રવીભૂત થઈ વિરહી ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સુધાથી સંવલિત શ્રી હરિનું ભાવાત્મક સ્વરૂપ સુધા સ્વાદ માટે ભક્તના હૃદયમાં વશીભૂત થઈને રહે છે. અથવા આ સુધા અચિંત્ય પ્રભાવશાળી છે, તેથી જેમ લોહ ચુંબક લોઢાને પોતાની તરફ ખેંચી લે છે, તેમાં સુધા હરિનું આકર્ષણ કરીને ભક્તના હૃદયમાં સ્થાયીભૂત રીતે વશીભૂત કરી દે છે. અથવા જેમ વેણુનાદની સુધા દ્વારા શ્રી ગોપીજનોના હૃદયમાં બરહા પીડમ નટવર વપુઃ સ્વરૂપે પ્રવેશ કરી ગોપીજનોના હૃદયમાં તે સ્વરૂપ વશીભૂત થયું, તેમ શ્રી વલ્લભ નામ સ્મરણ કરનારા ભક્તના હૃદયમાં પણ વશીભૂત થાય છે. સુધાનો પ્રભાવ જ કર્ષણ સ્વભાવનો છે, તેથી હરિનું આકર્ષણ કરી પોતાની સાથે હરિના સ્વરૂપે સ્વકીય જનના હૃદયમાં વશીભૂત કરે છે. આવો અનુભવ શ્રી હરિરાય પ્રભુએ કરેલો છે, તેનું જ વર્ણન આ ભોર ભયો લેજે શ્રી વલ્લભ નામમાં કર્યું છે. શ્રી વલ્લભ નામ અનેક જન્મોના એકઠા થયેલા સુકૃતોના ફલરૂપ છે. અહીં સબ સુકૃતનો ભાવાર્થ એક જન્મોના તપ, ધ્યાન, સમાધિ અને નવધા ભક્તિના સુકૃત કાર્યો હોય તે છે. અને વર્તમાન જન્મમાં પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરી શ્રી હરિગુરુ વૈષ્ણવની સેવા આદિ સુકૃતોનું પણ ફળ શ્રી વલ્લભ નામ જ છે. શ્રી વલ્લભ નામ લેત પલ પલ છીનું પરમારથ. ભક્તિ હોત सुन मन अज्ञानी और बड़ो नाही नको जाके पट तर दीजे व्रजपति श्री कृष्ण एहु सेवा लेत माने. ले श्री वल्लभ नाम तेज हरि सेवा माने कृष्ण अधरामृत नो स्वाद प्राप्त श्रम घणे नाने. पुष्टि पथ रहस्यમાં પણ આ વર્ણન કરેલું છે. સબ એટલે કે બધા સત્કાર્યોનું ફળ શ્રી વલ્લભ નામ છે. તેને જાણવા માટે શ્રી હરિરાયજીના પદોનું થોડુંક હજુ રસદર્શન કરીએ. ભજીએ શ્રી વલ્લભ પદ કમલ ભૂલ કछु મન મતિ વિચારે સબ કો હૈ यह फल बिन किने कछु साधन तारत करी अपने ही बल. रसिक जन शिर सदा बिराजो व्रजपति वदन अनल. હવે અહીં શ્રી હરિરાય મહાપ્રભુ મનને સંબોધીને કહી રહ્યા છે કે मन रे तू श्री वल्लभ कहिले, मन रे तू श्री वल्लभ कहिले. जो कछु कामना हो जिया में सो तत छना लहिरे. मन रे तू श्री वल्लभ कहिले. सकल सुकृत को यह परम फल और न कछु रुचि चहिरे. रसिक प्रीतम ऐसे प्रभु को चरण शरण नित गहिरे. मन रे तू श्री वल्लभ कहिरे. પછી આગળ કહે છે, હે મન શ્રી વલ્લભ મુખ ગાયો કર પ્રશંસા કોન કવિ એસો તીહુ લોક જસ ગાયો. પર સત નહીં સંસાર વાસના
નિશંક નિશાન બજાયો, રહસ્ય નિકુંજ કેલી ક્રીડા રસ, રોમ રોમ પલટાયો, કિયે તુચ્છ અન્ય રસ છિલ્લર, પરમાનંદ નિધિ પાયો, રસિક દાસ ધન્ય સોઈ નર, ઇનકે દાસ કહાયો. આ બધા પદોમાં સારા કાર્યોનું ફળ શ્રી વલ્લભ નામ જતાવ્યું. એટલું જ નહીં, પરંતુ મૂળધામની રહસ્ય નિકુંજોની અનંત પ્રકારની લીલા કે જે અગણિત આનંદરૂપ છે તેને પ્રાપ્ત કરાવનાર પણ શ્રી વલ્લભ નામ જ છે. તેથી શ્રી વલ્લભ નામના ગુણગાનને જે અજીત એવા શ્રીહરિને વશ કરવાનું અમોઘ સાધન બતાવ્યું. જેમ આપશ્રીનું સ્વરૂપ અગણિત આનંદરૂપ છે, તેમ તેવા જ મહિમા વાળું આપશ્રીનું નામ છે. રૂપ અને નામમાં અભેદતા હોવાથી બંનેમાં અગણિત આનંદ ભરેલો રહે છે. અહીં એમ જાણવું કે રૂપની લીલા બહાર પ્રકટ સ્વરૂપથી થાય છે અને નામની લીલા ભક્ત હૃદયમાં વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી થાય છે. ધ્યાન આપજો, ખૂબ જ સમજવા જેવું છે. રૂપની લીલા બહાર પ્રગટ સ્વરૂપથી થાય છે અને નામની લીલા ભક્ત હૃદયમાં વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી થાય છે. અર્થાત રૂપથી થતી લીલાનો આનંદ ક્રિયા દ્વારા અનુભવાય છે અને નામથી થતી લીલાનો આનંદ નામના ભાવાત્મક સ્વરૂપથી ભાવ દ્વારા અનુભવાય છે. શ્રી વલ્લભ નામમાં આપનું ભાવાત્મક સ્વરૂપ રહેલું છે. તે ભક્તના હૃદયમાં ભાવાત્મક રૂપે બિરાજે છે. તેમાં રહસ્ય નિકુંજોનો અગણિત આનંદ ભરેલો રહે છે. તે ભાવાત્મક સ્વરૂપમાંથી રસરૂપ ભાવોનો પ્રવાહ પ્રગટ થઈને ભક્તને ભાવ દ્વારા અનુભવ કરાવે છે. આવું ગૂઢ રહસ્ય હોવાથી શ્રી વલ્લભ નામને સબ સુકૃતોના ફલરૂપ કહ્યું છે. રહસ્ય નિકુંજોમાં નિત્ય સીધા અનંત સ્વામીનીજીઓ સાથે શ્રીજી નિકુંજ નાયકનો જે રહસ્ય ક્રીડા વિલાસ થઈ રહ્યો છે તે સર્વ શ્રી વલ્લભ નામના ભાવાત્મક સાકાર વ્યાપક સ્વરૂપમાં રહેલો છે. આપ શ્રીના વિભુ નામવાળા સ્વરૂપમાં અનંત બ્રહ્માંડોને ધારણ કરવાનું સામર્થ્ય રહેલું છે. કોટી બ્રહ્માંડ તન રોમહી રોમ પ્રતિ, જગત આધાર ધર ધીર ધામી. શાસ્ત્રાર્થ નિબંધમાં આવે છે કે અણુ અપી બ્રહ્મ વ્યાપકમ. શ્રી વલ્લભ નામની અંતર્ગત આપ શ્રીના 107 નામો બિરાજમાન છે. જે નામનું જે કાર્ય કરવાનું હોય તે શ્રી વલ્લભ નામના સ્મરણમાં થયા જ કરે છે. હવે લીલાધામ કે જે પ્રાકૃત દ્રષ્ટિથી ખરેખર અગોચર છે, તે લીલાધામની ક્ષણે ક્ષણે નૂતન પ્રકારે થતી અનંત રહસ્ય લીલાનું જ્ઞાન શ્રી વલ્લભ નામના સ્મરણથી જ થવા લાગે છે. તેને કહે છે સ્ફુરત સગરો ભક્તિ માર્ગ. ઉપર કહ્યું કે નિત્ય સીધા અનંત શ્રી સ્વામીનીજીઓ સાથે અનંત શ્રીજીના સ્વરૂપોની રહસ્ય ક્રીડા થઈ રહી છે. તે સર્વ લીલાની સ્ફુરણા જ્ઞાન થવા લાગે છે અને તેનો અનુભવ પણ થાય છે. જેમ અષ્ટસખા આદિ મહાનુભાવોને લીલાના સાક્ષાત દર્શન થાય છે, તેનું પદોમાં જ્ઞાન કરાવ્યું છે. તે પ્રકારે સાક્ષાત લીલાના દર્શન અને તેનું જ્ઞાન થાય છે. અથવા જેમ સૂર્યનો ઉદય થતા સહસ્રો કિરણો સહજ જ પ્રગટ થાય છે, તેમ અંધકારને દૂર કરી જગતને પ્રકાશિત કરે છે. તેમ શ્રી વલ્લભનો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્વરૂપ નિજજનના હૃદય આકાશમાં પ્રગટ થાય છે. ત્યારે અનંત રહસ્યની કુંજોમાં શ્રી વલ્લભ ભાનુના કિરણો પ્રવેશ કરી સમસ્ત લીલાઓનું જ્ઞાન કરાવે છે અને તેનો અનુભવ પણ કરાવે છે. સ્વકીઓને આવો અનુભવ અપરિછિન્ન આત્મવ્યાપક સત્તાથી થાય છે. સર્વાત્મ ભાવ પ્રાપ્તિમાં આ વ્યાપકતા રહેલી છે. અહીં જે ભક્તિ માર્ગ કહ્યો છે તે શ્રી કપિલ દેવજીએ શ્રીમદ ભાગવત 3 સ્કંધમાં કહેલ તે પ્રકારનો નથી. મર્મગ્ન શિરોમણિ શ્રી હરિરાય પ્રભુ જે ભક્તિ માર્ગને કહી રહ્યા છે તે તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, શ્રુતિ કથિત જ્યાં મન વાણીનો પ્રવેશ થઈ શકતો નથી
અથવા વેદોની પણ જ્યાં ગતિ નથી તેવા સર્વ અજ્ઞાત રહસ્ય નિકુંજની લીલાવાળા ભક્તિ માર્ગને કહી રહ્યા છે. આવા સર્વાજ્ઞાત ભક્તિ માર્ગનો તથા ભક્તિ એટલે દિવ્ય પ્રેમ માર્ગનું જ્ઞાન અને તેનો સાક્ષાત અનુભવ શ્રી વલ્લભ ભાનુના પ્રકાશથી જ થાય છે. તેથી કહ્યું સ્ફુરત સગરો ભક્તિ માર્ગ. શ્રી હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીમાં પણ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. શ્રી વલ્લભ નામનો મહિમા શ્રી વલ્લભના વિરહી સ્વકીઓ જાણી શકે છે. તેથી વિરહીજનો પાસેથી વલ્લભ નામનો મહિમા પ્રકટ કરવો અથવા શ્રી વલ્લભ યશોગાન કરવું. શ્રી વલ્લભ સ્વતંત્ર પ્રમેય સ્વરૂપ છે અને આ સ્વતંત્ર પ્રમેય સ્વરૂપનો અનુભવ વિરહ દશામાં જ થાય છે. હવે શ્રી વલ્લભ નામના સ્મરણથી શ્રી વલ્લભનું વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ હૃદયમાં પધારે છે. તે લીલાધામ સહિત નીચ ભક્તના હૃદયમાં નિવાસ કરે છે. તેને કહે છે રૂપ હૃદય બસે અરુ રસ સમૂહ ધામ. પ્રભુના નામવાળા સ્વરૂપનું મહાત્મ્ય જાણીને નામનું સ્મરણ કરવાથી તે નામવાળા સ્વરૂપને અને જગતને નમાવે છે. એટલે અહીં કહી રહ્યા છે કે આપશ્રીનું સ્વરૂપ હૃદયમાં ક્યારે પધારે કે જ્યારે અનન્ય પતિવ્રત ભાવપૂર્વક અને શ્રી વલ્લભ જ મારું સર્વસ્વ છે તેવા નિશ્ચયપૂર્વક અથવા ચાતક જેમ અન્ય સર્વજલોની આશા છોડીને સ્વાતિજનની આશામાં પોતાના પ્રિય નવગણનું રાત્રિ દિવસ સ્મરણ ધ્યાન કર્યા જ કરે છે. 12 મહિના પ્યાસો તરફડે છે તો પણ સ્વાતિ વિના અન્ય ગંગાજી જેવા પવિત્ર જળનો પણ ગ્રહણ કરતો નથી. તેમ શ્રી વલ્લભના જે વિરહીજનો ચાતક જેવી ટેક રાખી શ્રી વલ્લભ નામનું સ્મરણ અને સ્વરૂપ ધ્યાન સ્નેહ વિરહ દીનતાપૂર્વક અહર્નિશ કર્યા કરે છે તેના હૃદયમાં શ્રી વલ્લભનું વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ લીલાધામ સહિત પ્રકટ થાય છે. અહીં આજ્ઞા કરે આપ શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે પ્રભુના નામવાળા સ્વરૂપનું મહાત્મ્ય જાણીને નામનું સ્મરણ કરવાથી તે નામવાળા સ્વરૂપને અને જગતને નમાવે છે. એટલે તેમનો ઉચ્ચાર કરતાની સાથે જ કરનારની આગળ તેને પ્રભુ વશ હોય તેમ રાખે છે અથવા નામ સ્મરણ કરનાર ભક્તની આગળ પ્રભુ પ્રગટ થાય છે. તેનું કારણ સ્નેહભાવપૂર્વક લેવાતું નામ દોરડારૂપ છે. તે સ્નેહરૂપ દોરડાથી બંધાઈને પ્રભુ વિરહી ભક્તના હૃદયમાં વિરહી ભક્તના હૃદયમાં ભાવાત્મક રસાત્મક સ્વરૂપે પ્રગટ થાય છે તેમજ બહાર પ્રગટ થઈ દર્શન કરાવે છે. જેમ દોરડાથી બંધાયેલું પક્ષી દોરડાને ખેંચવાથી પાસે આવી જાય છે તેમ સ્નેહરૂપી દોરડાથી કરુણારૂપ પ્રભુ બંધાઈને વિરહી ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે. અથવા પ્રભુનું નામ જ દોરડારૂપ હોવાથી તેનામાં એવું સામર્થ્ય છે એમ જાણી શ્રી વલ્લભ નામનું સ્મરણ કરવાથી શ્રી વલ્લભ સ્વરૂપને ભક્ત પાસે લાવે છે. જેમ ગજેન્દ્ર હાથીએ આર્ત ભાવથી હરિના નામનું સ્મરણ કર્યું તો શ્રી હરિએ વૈકુંઠમાંથી સત્વરે પધારી તેને ગ્રાહમાંથી મુક્ત કર્યું. પ્રભુ આર્તજનના દુઃખને સહન કરી શકતા નથી. આવા આર્ત ભાવથી આપણે આપણા પ્રાણશ્રેષ્ઠ શ્રી વલ્લભનું સ્મરણ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે અગાઉ નિજાચાર્ય અષ્ટકની વાત થઈ હતી કે જેમાં શ્રી વલ્લભના નામનો મહિમા એમના ચરણ કમલોનું મહાત્મ્ય દર્શાવેલું છે. તેનું થોડુંક રસ દર્શન કરીએ. શ્રી હરિરાયજીએ તો ઘણા બધા સ્તોત્રો શ્રી વલ્લભની સ્તુતિના લખ્યા છે. તેમાંથી આપણે આ નિજાચાર્ય અષ્ટકનું પહેલા થોડું રસ દર્શન કરીએ. શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ શ્રી કૃષ્ણ ઉપરના પ્રેમ ભાવને કારણે તેમના વિરહમાં થતા સંતાપથી તદ્રુપ એવા જે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી ભક્તિરૂપી અમૃતના સાગરને પ્રકટ કરતા પ્રાદુર્ભાવ પામ્યા. તે શ્રી મહાપ્રભુજી અમારી ગતિ થાવ.
ભગવાનના સંબંધ સિવાયનું બીજું જે કોઈ લૌકિક ફળ તેની સાથે જેને ક્યાંય પણ સંબંધ નથી, વળી જે રહસ્ય અને રહસ્યના મનનને ભક્તના હૃદયમાં ઉતારવાને શક્તિમાન છે અને હંમેશા લીલાના આશ્રયરૂપ પ્રભુમાં લીન થયેલા જે ભક્તો તેઓને જે નિત્ય તાપ ક્લેશ હોય છે તે તાપ ક્લેશ જેઓને છે તેવા શ્રી મહાપ્રભુજી મારો હંમેશનો આશ્રય છે. વિયોગ અને સંયોગ રસના ખાસ અનુભવની સિદ્ધિ માટે જેમણે દેહ ધારણ કર્યો છે અને તે દેહથી સિદ્ધ કરી શકાય એવો જે સર્વોત્તમ પુષ્ટિ માર્ગ તેને પ્રકટ કરવા બીજા કોઈ પણ કારણ વિના કારણ ખાતર જ કારણ રૂપે રહેલા શ્રી મહાપ્રભુજી મારી ગતિ છે. નિસાધન જેવા જે પોતાના જનો એઓને આ માર્ગ ઉત્પન્ન થતા જે સંશય તેને કેવળ પોતાના મુખારવિંદના સ્મરણ માત્રથી જ જેમણે દૂર કર્યું છે એવા અને નિત્ય દયામય લાલ નેત્રો વડે પોતાનું હૃદય જેમણે જણાવ્યું છે તેવા શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી મારો હંમેશનો આશ્રય છે. શ્રી ગોકુલેશના ચરણ કમલની સેવામાં ખાસ દોષો જોનારાઓના પણ દોષોને બાળી નાખનારા અને અશુદ્ધિને લઈને જેઓને ખોટો ભ્રમ પોતાના મનમાં ઉત્પન્ન થયો છે તેવાઓને પણ શુદ્ધ કરનારા શ્રી વલ્લભાચાર્યજી મારા સ્વામી થાવ. પ્રભુ સાથેનો સંબંધ તેને લઈ ઉત્પન્ન થયેલ અતિ અલૌકિક જે ભાવ તે તરફ આદરવાળા છે અંતઃકરણ જેના એવા નિજ ભક્તોની આગળ અલૌકિક એવા શ્રી ગુસાઈજીના પિતા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. અમારા સ્વામી અમારું અને બીજાનું જે રક્ષણ કરવાની બાબતમાં અમારી બુદ્ધિને દોરનારા અત્યંત કરુણાવાળા નિજજનો જેઓને બહુ વાલા છે એવા મારા ચિત્તમાં જેમના નામો વિલાસ કરે છે એવા અને સામવેદની સુંદર રૂચાઓનું ગાન જેમને બહુ જ પ્રિય છે એવા શ્રી વલ્લભ પ્રભુ એવા શ્રી મહાપ્રભુજી પોતાના પ્રિયજન એવા મારા ઉપર કરુણા કરો. ખાસ કૃપા કરી શ્રી મહાપ્રભુજી પોતાના ચરણ કમલ રૂપી ફળનું દાન સદાને માટે કરે છે. સદાને માટે મને કરે તો નિજ ભક્તોએ કરેલા પાપોના સમૂહને દૂર કરનારા હરિ ભગવત ભાવમાં પ્રતિબંધ કરનારી વસ્તુઓને ચોક્કસ દૂર કરે. આ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત નિજાચાર્યાષ્ટક અહીં વિરામ લે છે. આપણે આજે વલ્લભના નામનો મહિમા જોયો તો આપણને પણ હવે એવું થતું હશે કે દરરોજ શ્રી વલ્લભના નામનું સ્મરણ કરવું છે. આપને હજુ એક વાત કહેવાની કે શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામો કહ્યા છે. વચનામૃતમાં પણ મેં સાંભળ્યું છે કે આપણે જે નામમાં આસક્તિ હોય તેની માળા કરી શકાય. એક વખત એક વૈષ્ણવને સેવા માટે ખૂબ જ તાપ થતો હતો અને ઘરમાં જરા પણ અનુકૂળતા ન હતી. તો એ વૈષ્ણવે પોતાના ગુરુદેવને વિનંતી કરી અને કહ્યું કે મારે સેવા તો કરવી છે પરંતુ ઘરમાં અનુકૂળતા નથી તો મારે શું કરવું. ત્યારે ગુરુદેવે આજ્ઞા કરી કે ભક્તિચ્છા પૂરકાય નમઃની 3 માળા દરરોજ કરો. કારણ કે શ્રી વલ્લભ પ્રભુ ભક્તના મનોરથ પૂર્ણ કરવા વાળા છે. વસ્તુતઃ કૃષ્ણ એવ છે. તો આપણે જે નામમાં આસક્તિ હોય તેની માળા પણ કરી શકાય. અને માલાજીનું સ્વરૂપ એ પણ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે એમ પણ કહેવાય છે. અને શ્રીનાથજીનું સ્વરૂપ પણ કહેવાય છે. તેમાં 108 મણકા છે. તે 108 નિકુંજો છે. આપણો જ્યાં અધિકાર હોય તે નિકુંજમાં આપણને પ્રવેશ મળે છે. આપણે અષ્ટાક્ષર બોલીએ શ્રી કૃષ્ણ શરણમ મમ એક જપમાળાનો એક પારો ફેરવતા જઈએ અને બોલતા હોઈએ તો એક નિકુંજમાં આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ એટલે ત્યાં જે સખી હોય તે પ્રભુને કહે છે. પછી આપણો જે નિકુંજમાં પ્રવેશ હોય તેમાં આપણને પ્રવેશ કરાવે છે. આવો ભાવ મેં વચનામૃતમાં સાંભળેલો છે. આ રીતે આપણે કંઈ પણ ન કરી શકીએ કે કઈ સમય ન મળતો હોય તો આશ્રયના પદો તેનું પણ રસ દર્શન કરી શકાય. દ્રઢ ચરણના કેરો ભરોસો તો ગાગરમાં સાગર સ્વરૂપે ભગવદ નામનો એક સ્ત્રોત છે ને એમ કહી શકીએ તો ચાલે.
કે આપણાથી કાંઈ ન બનતું હોય તો દ્રઢઈને દરરોજ બોલીએ તો પણ કેટલું સારું કહેવાય. એટલે શ્રી વલ્લભના ગુણગાન જેટલા ગાઈએ તેટલા ઓછા છે. અમારી બીજી ચેનલ મન આતુરીમાં પણ ઘણું બધું પુષ્ટિ સાહિત્ય આપને પ્રાપ્ત થશે. તેમાં પણ શ્રી મહાપ્રભુજી વિશે અલગ અલગ સત્સંગ કરી રહ્યા છીએ. જો આપને શ્રી વલ્લભનો મહિમા વધુ જાણવાની ઉત્કંઠા હોય તો અમારી બીજી ચેનલ મન આતુરીની જરૂરથી મુલાકાત લેશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.